અત્યારે કોમ્પ્યુટર ને આધુનિક યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો નો હાલે. સંતોએ પોતે અનુભવ કરીને પરફેક્ટ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. જ્યાં જ્યાં ભજન બન્યા ને ત્યાં વાતો પડી છે. સતી તોરલ ને જાડેજો બે વાયકમાં ગયા ને રસ્તામાં એક પ્રસંગ બન્યો અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા. જાણે છે બધા, જો કે અપનાવવું નથી કોઈને, ખબર તો બધાને છે. રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને લાવ્યા, બધાને ખબર છે. અપનાવવું નથી. સીતાજી જેવું બૈરું ખરું આપણે, રામ જેવો દીકરો ખરો, દશરથ જેવો મા બાપ ખરા, એ થવાની જરૂર છે તો રામાયણની વાત કરાય. રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. રામાયણ એમ કે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવું બૈરું હોય, જોવું હોય રામાયણમાં જોવું. રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એ જ દશા છે ને અત્યારે બધા નથી દેવું કરે બધા. એટલે એમ નો હાલે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી હતી કે ભાઈ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ભાઈને ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી, લ્યો બાજ્યા શું કાઢ્યું. હવે ઈ એક એક ભુજામાં કે 10 હાથીના બળ હતા, એમનું કઈ ન આવ્યું. તમારા ને મારા ઠેકડા ફેરે કેટલા દી હાલે વિચાર કરજો. જરાસંઘ, ભીમ, દુર્યોધન, આ બધાને 10 હાથીનું ભુજાબળ હતું. મહાપુરુષો કહે છે ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓ મારવામાં. અને ભાઈઓને માર્યા એને બાપુ માલપા કાઢ્યું છે શું? અને અયોધ્યાની ગાદી જો રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા ને, લક્ષ્મણને ભલામણ કરે છે રામ, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ એને મુબારક. વિચાર કરજો. નોખી માયુના તોય અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ શું આપણે વાત કરી. અત્યારે જોઈએ તો એક વેચ જમીન મારી નાખે આપણને. એમ તો ખરી રામાયણ ક્યાં છે? એક જાય જેલમાં ને એક જાય ઉપર, જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો ત્યાં લખવું પડ્યું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશાની માં કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ. ચોખ્ખું પરફેક્ટ છે તોય પણ મગજમાં નથી ઉતરતું. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલો ફસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કટાવતા ત્યાં જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. સમયની હારે હાલો રામ. અયોધ્યાની ગાદીનો મારા રામ કોઈ વિચાર કરજો. અયોધ્યાની ગાદી ઉપર બાબા કેવા સિદ્ધ પુરુષો થઈ ગયા, એવી ગાદી. હવે આપણે એક પતરા નાખેલું સારું સાપરું હોય તો બટાછટી બોલાવે, મારે લેવું. એટલે ઓલી આવી ગાદી હતી ના કોઈ તણી નહોતા. આ પતરાના સાપરાટું હું બાચો રિયા. અને ભગવાન દે દીધી ભૂખ ભાંગે. ઈ દાસી જીવન બાપુ એમ કે છે હરીને મેળવવા મારે શું કરવું? મારા સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. મને માણા બનાવ્યો તો ઈશ્વરની કૃપા છે. માણા બન્યા પછી ઈશ્વરની અનુભૂતિ ન થાય તો માણાનો અવતારને કરવાનું શું? ઈશ્વરની જો અનુભૂતિ ન થાય, બાકી તો આ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય, શેડા હેઠા જાનવર પૂજાય છે. આપણે માણા છીએ, પાડો છીએ, સારું નથી બોલતા. શું આપણે આવ્યા કે ન આવ્યા, કેટલાય ફડાક્યા થઈ ગયા, કોઈ ઓળખતું નથી. સંતોની પીડા છે, રામ વેદના છે. પણ અત્યારે તમે જુઓ માયાનું કવર જ એવું છે ને, જ્યાં જાઓ ને બધા રોતા જ હોય. અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. એક ભાઈ જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા ભાઈ જાવ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ ખરું આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા મીરા રોવે, દાસી જીવન રોવે, નરસિંહ રોવે. મારા બાપ માણા બનાવ્યા અને તારો મારો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો ગયો. રામ
જે રોવાનું છે એ કોઈ રોતું નથી. પણ મેં કીધું એમ બાપુ વાતું પડી છે. આપણી વાત અધૂરી હતી. ક્યાં હતી? કઈ વાત હતી? છે કોઈ ની યાદ? આજ વાતો છે. જેસલ ને તોરલ ની વાત કરતો હતો હું. આ અહીંયા જો ઉભા રહ્યો ને તો જ મજા આવે. આમાં એક યાદ નો એટલે અમને એમ થાય કે ઉપર થઈને જાય છે, કઈ રોકાતું જ નથી. હું આ બોલવાનું શીખ્યો ને, અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા. હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યા અને શત્રુભાઈ અમારો મિત્ર પડખે બેઠેલો. એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં, પણ આજ નાખે છે. મેં બંધ કરવાનું કહેતો તો આપણે બંધ કરી દીધી. એ કે નાના તમે ગાઓ. વળી ઘડીક જોતા પાછ ફરીને આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા ને એટલે અમારી વાય વાય આવ્યો. તે મારો મિત્ર હતો ને, પૂછતો હતો કે તું કોઈ દી પૈસા નાખ ને, આજ કે તું પૈસા નાખતો ભારે કહેવાય. એ કે નાખવું જ ને બાપુ, કે મારા દુશ્મન ને ગાળ્યું દેતા હતા કે મને મજા આવી. એટલે મેં કીધું ભાઈ હું ક્યાં ગાળ્યું બોલે? અરે મને કે દેતા હતા, ગાળ્યું જ દેતા હતા. હું તો કે રાજી થયો, નકર હું પૈસા ન નાખું. પણ મેં કીધું એટલે ક્યાં હું ગાળ્યું બોલ્યો? એ કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કહ્યું સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. આ નોખા પાડ્યા મને હળદર કોક ભરશે. એટલે પછી ખબર પડ્યું કે બોલવાનું ચાલુ કરો, ભજન તો જાય બારોબાર. આની માટે સદગુરુ જોવે બાપુ. આ શબ્દ એમનામ સમજાય જ નહીં. શબ્દ સમજવા માટે બાપુ આનું મંથન. દીવો તમે દૂધમાં કરો ને ન થાય, ઘી એમાં જ પીડ્યું હોય. એનું મંથન કરવું પડે, એને જમાવવું પડે, એને બાપુ એ માખણ ઉતારવું પડે અને એને તાવવું પડે ને ઘી થાય ને પછી દીવો થાય. આ બધા પાદરા દૂધમાં દીવા કરવા જાય છે, નથી મેળ પડતો. ઈ જ જસલ ને તોરલ વાયકમાં ગયા. રસ્તામાં પ્રસંગ બન્યો. તોરલ ને ગાડીમાં બાંધીને લઈ ગયા. તોરલ મુર્શિદ થઈ ગયા હતા અને આખી ગત બેઠી હતી. 12 બીજના ધણીનો પાઠ હતો અને ગત આખી બેઠી હતી. બધા પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે. તોરલ બેઠા નથી થતા. પછી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. અહીંયા બાપુ જેસલે વાણી કરી હતી, પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. જો ભજન એમ નામ બને જ નહીં. એટલા માટે જેસલની ઈ એક બે કડી હું ગાઈ. આવા પીર રે એ પુકારે મુજા મુજા ભાવરા રે અને સતી તમારા એ જી ધર્મ ને ભાઈ સંભાળો રે. આવા પોતાના એ પુન વિના પાર નહીં રે. અને ગુરુજી વિના ભોગતી કોઈ દી ન હોય રે. આવા પીર રે પુકારે મુજાભા મુજાભા મુજાભા. સતી તોરલ ને જાડેજા કહે છે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ ને. જો શબ્દ ઉપર ધ્યાન આપજો. બે કા ભજન કરતા હતા. સતી આપણા ધર્મ ને સંભાળો એમ નહીં, સતી તમારા ધર્મ ને સંભાળો. પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. અને આવડી આ જ વાત જેસલ ને તોરલે કરી હતી. ક્યાં? મતદરિયામાં હોળીમાં હતા તેથી તોરલે જાડેજાને કીધું હતું કે પાપ તમારું પોકારો પૂન કર્યું હોય તો યાદ કરી લ્યો. આ ઈ ભજન યાનું ભજન યા બાપુ કડી થઈ જાય, ભજનની હાકળ બની જાય. પણ એવા સમર્થ સદગુરુનો સથવારો હોય તો સમજાય, બાકી સમજાય નહીં. સતી તોરલ એકલા વાયકમાં ગયા ને તેથી જાડેજાએ સતી તોરલને કીધું કે પેલું છે તમે જાઓ, મારું શરીર મારી તબિયત બરોબર નથી, હું નથી આવતો. જો અહીંયા તોરલ પાસે જાડેજા જૂઠું બોલ્યા. શું કામ? વચન નિભાવવા માટે. જો જાડેજાએ ખુલાસો કર્યો તો તોરલ થાત નહીં, વચન જાત નહીં અને વચનના ભંગ થાત.
એટલે જેસલે કીધું તમે જાઓ, વાયક ઝીલું છે એટલે જાવું પડે. અને જેસલ ને ખબર હતી હવે મારો સમય થઈ ગયો, હવે મારે રોકાવાય એવું નથી. તોરલ ને ખુલાસો કરીશ તો જાય છે નહીં. અને સતી તોરલ વિયાઈ ગયા ને પછી બાપુ વાણી બને, જેસલ લખે, રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતર. તોરલ તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી દશા શું થાત? હું તો એક કડવી વેલનું ચોમડું હતું, મને માણાય નો ખાત ને જાનવરે નો ખાત. તમે ન મળ્યા હોત તો મારો આ દુનિયામાં કોઈ હિસાબ જ નહોતો રાખ.